અમને ઘણા લોકો એમ કહે કે શાસ્ત્રીજી યજમાનની પાસે આવા ખર્ચા કેમ કરાવો? યજમાનની પાસે આવા ખર્ચા કરાવવાનું કારણ શું? આ યજમાન 70-80 લાખના ખર્ચા કરતા હોય, આવા મંડપ બાંધતા હોય, 3 કલાક તમે કથા સવારે વાંચો ને 3 કલાક સાંજના વાંચો, આમાંથી શું ફળ મળે? આમાંથી શું મળવાનું છે? એના કરતા યજમાનને કયો કોઈ દવાખાનું બનાવે, યજમાનને કયો કોઈ હોસ્પિટલ બનાવે. એટલે અમે કહીએ કે તારા કહેવાથી અમે અમારા યજમાનને એમ કહેશું કે હોસ્પિટલ બનાવો, દવાખાનું બનાવો. ત્યાં જાશે કોણ? જેને શરીરની બીમારી હોય એ જાય. પણ મનથી નબળો પડી ગયો હોય, મનથી ભાંગી પડ્યો હોય અને મનથી જે તૂટી ગયો હોય એની માટે ક્યાંય હોસ્પિટલ છે? કોઈને તાવ આવ્યો હોય તો આપણે હોસ્પિટલમાં જઈએ, દવાખાનામાં જઈ દવા લઈ અને ડોક્ટરની દવાથી શરીરના રોગ દૂર થાય. પણ મનથી નબળો બની ગયો હોય અને મનથી ભાંગી પડ્યો હોય એની માટે આ જગતમાં કોઈ દવાખાનું નથી, એની માટે આ જગતમાં કોઈ હોસ્પિટલ નથી. પણ બાપ, મનથી જે નબળો થઈ ગયો હોય અને મનથી જે વ્યક્તિ ભાંગી પડ્યો હોય અને અર્જુનની જે મનથી શિથિલ થઈ ગયો હોય એને અમે કહીએ છીએ બાપ, ભાગવતના માંડવામાં આવો અને કૃષ્ણની કથા સાંભળો, તમારું મન મજબૂત બની જશે. બાપ, મન મજબૂત બની જશે, મનની તાકાત વધી જશે. ભાઈ ગમે એટલે મન નબળા બનાવવા માટે ઘણા હશે. તમે આવી કથાનું આયોજન કરો એટલે તમારા મનને નબળા બનાવવા માટે ઘણા મળે. આમાં કોકે જ વિરલો એવો હોય અમે તમારી હારે છીએ, એવો આયોજન કરજો, મૂંઝાતા નહીં. તન મન ધન છે અર્પે પ્રભુજીને, ધન તિજોરી નરને નાર, એકાતે બેસીને અલખા આરાધે જેઓને, પ્રભુ પધારે એને દ્વાર. મનથી જે નબળો પડી ગયો હોય અને મન જેનું નબળું થઈ ગયું હોય એની માટે આ દવાખાનું છે, એની માટે આ માંડવો છે, હોસ્પિટલ છે. અહીંયા કથા સાંભળ્યા પછી આપણું મન મજબૂત થાય અને કથા સાંભળ્યા પછી આપણા જીવનમાં ઉર્જા આવે અને ક્યાંક ને ક્યાંક કૃષ્ણની કથા સાંભળ્યા પછી કૃષ્ણ પ્રત્યે પ્રેમ કરવાનો, કૃષ્ણને પોતાના કરવાનો ક્યાંક ને ક્યાંક ભાવ જાગૃત થતો હોય.